તો કચ્છના સિરક્રીકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ। બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપાઈ। બોટ મળતા કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની। પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી। બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે। તો સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કચ્છના સિરક્રીકમાં ફરીથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। બીએસએફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બોટને ઝડપી પાડી છે। બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કચ્છના સિરક્રીકથી આ મહત્વના જે સમાચાર। પાકિસ્તાન બોટ ઝડપાઈ। બીએસએફ પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે દરમિયાન આ બોટ ઝડપાઈ છે। કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હવે સતર્ક બની ગઈ છે। તો બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો, બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ હતા કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ। પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, તપાસ કઈ દિશામાં આગળ વધી છે? જી કૃષ્ણા, કચ્છની જે સિરક્રીક વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। તે વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાં હાલ જે સુરક્ષા એજન્સીઓ છે તે હાલ સતર્ક બની છે। પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓ પર તપાસમાં બીએસએફ સાથે જોડાઈ છે। બોટનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવ્યો હતો, બોટમાં કેટલા લોકો સવાર હતા, તે ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ગયા છે તે અંગે હાલ તમામ જે એજન્સી અને બીએસએફ સહિતના જે તમામ અત્યારે જે એજન્સીઓ છે તે કાર્યવાહી કરી રહી છે। બોટમાંથી હાલ કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, પરંતુ બોટમાં સવાર લોકો ક્યાં છે તે અંગેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર દાઉદ માહિતી આપવા માટે।